પ્રાજ્ઞ પરીક્ષાના દ્વિતીય પેપરમાં વિભાગ 3 છે, જે સ્વામીની વાતનો વિભાગ છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. આ વિભાગના 20 ગુણ હોય છે અને આ વિભાગમાંથી 9 ગુણ આપણે મેળવી શકીશું. આ પ્રશ્નોના જવાબ જોઈએ તે પહેલા એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જુલાઈ 2026નું ઉકેલ પત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવ્યું છે. ભૂલચૂક હોઈ શકે છે, તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો મને જણાવશો, જેથી એ સુધારી શકાય. હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું. પ્રશ્ન 10. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 ના મુદ્દાસર જવાબ લખો, તે પણ 5 લીટીમાં. અને તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે, જેથી 3 માર્ક તો જરૂરથી મેળવી શકાશે. તો આપણે એ પ્રશ્નોના જવાબો જોઈએ. પ્રશ્ન 1. મુક્તના અનંત પ્રકારના ભેદ જણાવો. તો જવાબ: મહારાજે કહ્યું છે કે અમે 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ. એટલા જીવનો ઉદ્ધાર કરવો છે. તે પ્રથમ ચિંતામણી ભરશું, પછી પારસમણી ભરશું, પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોના મોરો, પછી રાડ, પછી રૂપિયા ને કોરિયમ, ને પછી છેલ્લી બાકી ગારો. એ પ્રકારે પૂર્ણી કરવી છે. એવી રીતે મુક્તના અનંત પ્રકારના ભેદ છે ને કલ્યાણ પણ અનંત પ્રકારના છે. પ્રશ્ન 2. ગાયનું વાછડું છૂટીને ગૌશાળાએ ગયું, તોય માને ધાવવા સમર્થ ન થયું. જવાબ: એક દિવસ ગાયનું વાછડું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં. પછી તો ત્યાં પોઠિયા ઉતરેલ ને જ્યાં મોઢું ગાળવા જાય ત્યાં પાટું ખાય, ને પાટું ખાઈ ખાઈને મોઢું તો સૂજી ગયું, પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે, તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે આજ્ઞા ઉપાસનામાં ભંગ પડશે ત્યારે આવા સાધુ પાસે નહીં બેસાય. જેમ ગાયનું વાછડું ગાય પાસે ન ગયું તેમ. પ્રશ્ન 3. જીવ બ્રહ્મરૂપ કેમ થતો નથી? જવાબ: હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે. ત્યારે વળી પૂછ્યું, જે હેતે કરીને જીવ બાંધ્યો હોય તેનો વિશ્વાસ કેમ ન આવે? ત્યારે સ્વામી બોલ્યા, જે આ જાલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે, પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને બોલ્યા, જે વિશ્વાસ તો હોય પણ નિષ્કપટપણે વર્તતા તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહીં. પ્રશ્ન 11. નીચે વિષયોમાંથી કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવો. એમાં પ્રશ્ન 1. શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલાનું વર્ણન સાંભળીને પરીક્ષિત રાજાને સંશય થયો.
જવાબ, એમાં પ્રમાણ. જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, ઐશ્વર્ય અને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે, તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે, પણ જેવા છે તેવા જાણતા નથી. સમજૂતી. ભગવાન પૃથ્વી પર જ્યારે પધારે છે ત્યારે મનુષ્ય જેવા થઈને રહે છે, પોતાના ઐશ્વર્ય અને સામર્થ્યને દાબીને વર્તે છે, પરંતુ તેમાં મનુષ્ય ભાવ ન લાવતો જેમ છે તેમ મહિમા સમજી જીવ જોડી દેવો. પ્રશ્ન 2. હરિભક્તને તો જેટલી કસર છે તેટલી પોતાની આળસે કરીને છે. ગઢડા પ્રથમનું 21મું. જવાબ, એમાં દ્રષ્ટાંત. જેમ શેરડીનો સાંઠો હોય તેનું થળિયું તે કઠણ હોય ને પીછું હોય તે મોરું હોય ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આજ સાનુકૂળ છે તે પ્રભુ ભજી લેવા, પણ આળસ થાવું નહીં. સિદ્ધાંત. મહારાજના સમયમાં જે બેગધારી બાવા વૈરાગ્યોનો ત્રાસ સંતો હરિભક્તોને હતો તે સ્વામીના વખતમાં ન હતો. ભગવાન ભજવાનું સાનુકૂળ હતું. વળી મોટા સંતનો જોગ પણ છે જે આપણને મહારાજની પ્રાપ્તિ કરાવે છે, માટે આપણે આળસ રાખી તેમની આજ્ઞા અનુસાર ન રહીએ તો આપણને મોટી ખોટ છે. પ્રશ્ન 3. હિન્દુસ્તાની સાધુ કેશવજીવનદાસે વરતાલમાં ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, મારું કલ્યાણ થશે કે નહીં? જવાબ, એનું પ્રમાણ. સ્વરૂપાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સત્સંગી કા કલ્યાણ कैसा होता है? તો જવાબમાં મહારાજે કહ્યું, जैसा कल्याण मोटा मोटा अवतार का होता है तैसा कल्याण सत्संगी का होता है. સમજૂતી. મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, તેમના સંબંધ માત્રે કલ્યાણ થાય છે. માખી જેવા પામર જીવને સૂર્ય બનાવવાની સામર્થ્ય મહારાજની છે. પ્રશ્ન 4. ભગવાન બધે જુએ છે એવા વિચારથી બાળકે એકાંતમાં સફરજન ન ખાધું. જવાબ, એનું પ્રમાણ. યો વેત્તિ યુગપત સર્વ પ્રત્યક્ષેણ સદાસ્વતઃ. એનું ભાષાંતર જોઈએ. જે એક સાથે સર્વ જીવ પ્રાણી માત્રના આશયને પ્રત્યક્ષપણે કશા પણ આધાર સાધન વિના સદાકાર જુએ છે અને જાણે છે. સમજૂતી. ભગવાન કણ કણમાં સર્વત્ર વ્યાપક છે તેવી જેની સમજણ હોય તે ભગવાન બધું જ જુએ છે તેવું માને છે. ફક્ત માનતા નથી પણ અનુભવે પણ છે અને તે રીતે જ વર્તે છે. પ્રશ્ન 12. નીચે આપેલા પ્રશ્નોના એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો. પ્રશ્ન 1. કયા 5 વચનામૃત સ્વામીએ ફરી વંચાવ્યા? તો જવાબ, પ્રથમનું 23, મધ્યનું 30 અને 45, અમદાવાદનું 2 અને 3. સાંભળીને સ્વામી બોલ્યા કે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ ન હતા. પ્રશ્ન 2. તેજ શેનાથી કેટલા ગણું મોટું છે? તો જવાબ, તેજ જળથી 10 ગણું મોટું છે. પ્રશ્ન 3. મોટા સાધુની સમજણ કેવી છે? જવાબ, મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના પ્રકૃતિ પુરુષ સુધી ધૂંસાત છે.
પ્રશ્ન 4, બાવના ચંદનને ઠેકાણે શું છે? જવાબ, બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્ય દેહ છે. પ્રશ્ન 13, કોઈ પણ એક પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો. અને તેમાં ફક્ત 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 2 લખવાના હોય છે. તો આ ત્રણેય તૈયાર કરો તો 3 માર્ક તો જરૂરથી મેળવી શકશો, કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન 1, સલાટે કહ્યું, કેવી મૂર્તિઓ કાઢી આપું? જવાબ, એમાં દ્રષ્ટાંત, આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા ત્યારે સલાટે કહ્યું જે કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું, આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે સલાટે કહ્યું, જે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે આવી મૂર્તિઓ શોભે. પછી સાધુએ કહ્યું, જે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છે ત્યારે કહે જે કાઢી આપું. પછી સલાટે મૂર્તિઓ કાઢી આપી. સિદ્ધાંત, તમારે તો મૂર્તિ તો છે પણ પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો તો ભગવાન રહે. તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થાવું. प्रश्न 2, मनुष्य तो लिमड़ी के नीचे देख्या है. जवाब, एમાં દ્રષ્ટાંત, શ્રીજી મહારાજે પૂછ્યું છે દેશમાં મનુષ્ય કેવા છે? ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા જે હે મહારાજ, મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા है ને બીજે તો મનુષ્ય નહીં है. સિદ્ધાંત, અહીં સ્વામી સંબંધનો મહિમા સમજાવે છે. શ્રીજી મહારાજ લીમડી નીચે બેઠા છે, ત્યાં જે મનુષ્ય બેઠા છે તે ખરેખર કુશાગ્ર બુદ્ધિવાળા છે, જેમણે પ્રગટ ભગવાનને ઓળખી લીધા છે. બીજે મનુષ્ય છે પણ પોતાના સમયમાં રહેલા પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નથી. માટે જેમ યાદવો અભાગ્યા હતા તેમ આ મનુષ્ય હોવા છતાં મનુષ્ય નથી. પ્રશ્ન 3, તીરમાં જેમ લીંબુ દેખાય. જવાબ, દ્રષ્ટાંત, જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય ને તીરને જેમનો કરીએ ને તીરમાં જેમ લીંબુ દેખાય તેમ વૃત્તિમાં ભગવાન રહ્યા છે. એટલે તે વૃત્તિ જેમની કોરે કરીએ તેમની કોરે ભગવાન જ દેખાય છે. સિદ્ધાંત, આપણે પણ સ્વરૂપાનંદ સ્વામીની જેમ મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડી દેવી જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, હું ને મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું ને જગત આખું કાણું. જેમ મહારાજમાં વૃત્તિ જોડવી જોઈએ. વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.